તમારી માટે એક જોરદાર તાળી દીધી. એકચ્યુઅલી મારે સેશનમાં લગભગ તમારી સેકન્ડ કે થર્ડ બેચ હતી ત્યારે જ આવવાનું હતું, પણ કંઈક ને કંઈક કારણોસર એ પોસિબલ ના બન્યું. તો પછી લાસ્ટ ટાઈમ વાટકર સાહેબ અને પરાગ સાહેબની જોડે વાતચીત થઈ કે ભલે સેકન્ડ કે થર્ડ બેચમાં હું નથી આવી શક્યો, પણ જ્યારે લાસ્ટ સેશન હશે ત્યારે હું ડેફિનેટલી હાજરી પુરાવીશ અને બંને બેચને આપણે જોડે મળીશું. આજે તમે બધા અહીંયા હાજર છો. તો એકચ્યુઅલી ક્લોઝિંગ સેશન નો લાભ મને મળ્યો છે કે જ્યાં હું તમારી જોડે થોડી વાતચીત કરી શકું. તો પરાગ સરે જ્યાંથી ઓપનિંગ કર્યું ત્યાંની અગર હું વાતચીત કરું તો રાજકોટ રિજિયન આજ સુધી હંમેશા નંબર 1 રહ્યું છે, નંબર 1 છે જ અમારી દ્રષ્ટિએ અને નંબર 1 બનશે જ. આ કોન્ફિડન્સ અમને તમારામાં છે. હવે તમારે કોન્ફિડન્સ જાળવવો કે ના જાળવવો એ કોની ઉપર છે? ખુદ પર. બરાબર ને? તો રાજકોટનું નામ આપણે આ એક એલડીપી ના માધ્યમથી તમારો જે ગ્રોથ થયો છે એ આવતા 5 મહિનામાં ડેફિનેટલી દેખાડશું. જો તમે બધા લોકો એક સાથે રેડી હો તો આ મેસેજ આપણે નેટસપ સુધી પહોંચાડીએ. યસ. આર યુ રેડી? યસ. આર યુ વિથ મી? યસ. જો લાસ્ટ યર ગુજરાત એ આખા નેટસપમાં નંબર 1 સ્ટેટ તરીકે 109 કરોડનું ટર્નઓવર કર્યું હતું. આ વખતે પાછું ગુજરાત ને નંબર 1 આપણે રાખવાનું છે, પણ ગુજરાત નંબર 1 ત્યારે જ રહેશે જો રાજકોટ નંબર 1 રહેશે. અને રાજકોટ નંબર 1 ત્યારે જ રહેશે જો અહીંયા બેઠેલા બધા જ ઓપ્શન અબવ એ આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ આપશે. બાકી રાજકોટ નંબર 1 જશે અને રાજકોટ નંબર 1 નહીં રહે તો ગુજરાત પણ નંબર 1. જો અત્યારના બધા કહે છે રાજકોટ ડાઉન છે, હું કહું છું ગુજરાત ડાઉન છે. શું કામ? રાજકોટ ડાઉન એટલે ગુજરાત ડાઉન જ હોય, કારણ કે ગુજરાતનું 60% ટર્નઓવર કોણ આપે છે? રાજકોટ આપે છે ને? યસ. તો આપણે આપણું પરફોર્મન્સ વધારવું પડશે. અત્યારના રાજકોટ ડાઉન છે એવું બધા કહે છે, હું એમ કહું છું રાજકોટ ડાઉન નથી. રાજકોટ એના પોટેન્શિયલ પ્રમાણે પરફોર્મ કરી રહ્યું. ડાઉન છે કોને કહેવાય? જે સાવ ટર્નઓવર ડાઉન થઈ ગયું એને ડાઉન છે કહેવાય. તમે તમારું રેગ્યુલર ટર્નઓવર તો મેન્ટેન કરી રહ્યા છો, પણ જે કંપનીને તમારા પ્રત્યે આશા છે, લીડર્સને તમારા પ્રત્યે આશા છે, પરાગ સર, વાટકર સર અને અહીંના બેઠેલા બધા એમસીએમ મેમ્બર્સ ને જે આશા છે એ પ્રમાણે કદાચ પરફોર્મન્સ આવી રહ્યું નથી. તો આપણે એ લેવલે મેન્ટેન કરવાનું છે અને એ લેવલે જવાનું છે. ઓકે? યસ. તો થોડા બેસિક વાતો હું આજે કરીશ. આમ તો એકચ્યુઅલી મારે સમરી આપવાની છે કે તમે લોકોએ છેલ્લા જે 4-5 દિવસ એટલે કે તમારી જે એલડીબી ની બેચ થઈ એમાં તમે શું શું શીખ્યા એની ઉપર હું વાતચીત કરીશ. પણ એની પહેલા આપણે થોડી બેસિક વાતો કરીએ કે આપણે કોણ છીએ. આપણે, કારણ કે કેવું છે ઘણીવાર એવું હોય કે અમુક સમય પછી આપણે ભૂલી જઈએ કે હું જ્યારે નેટસપમાં આવ્યો હતો કે આવી હતી, બરોબર ને, ત્યારે શું વિચારીને આવ્યો હતો કે આવી હતી, અને અત્યારે હું શું કરી રહ્યો છું કે કરી રહી છું. રાઈટ ઓર રોંગ? યસ. તો આપણે કોણ છીએ? લીડર છો કે નહીં? લીડર. યસ. એલડીપી પછી તો લીડર કહેવાય જ જો ને તમે લોકો. સવારથી કેટલી પ્રેક્ટિસ કરે છે, એક માણસ આગળ આવે છે અલગ અલગ વસ્તુ બોલે છે. હા કે ના? શું બોલે છે એમને જ ખબર, પણ કંઈક તો બોલો છો ને. શીખ્યા કે નહીં આ એલડીપી માંથી કઈ? એટલે વાટકર સાહેબને કહી દો હવે આવી ગઈ આપણે બેચની જરૂર છે. યસ. યસ. Then who we are? Okay, we are NetSup. We are NetSup leaders. વિચારો તમે કે 3 કેટેગરી આવે છે નેટવર્કિંગમાં, આવે છે કે નથી આવતી?
રિટેલર, યુઝર અને નેટવર્કર. નેટવર્કર. તમે કઈ જગ્યાએ પહોંચ્યા છો અત્યારે? નેટવર્કર. બોલે છે તો બધા પહોંચે છો કે? વિચારો, નેટવર્કર પ્રમાણે તમારી લાઈફ જઈ રહી છે, તમારા સપના પૂરા થવાના શરૂઆત થઈ ગઈ છે, થઈ રહ્યા છે. ડુપ્લિકેશન તમારી નીચે ચાલુ થઈ ગયું છે. તમે લોકો કામ કરો છો પણ તમારી ટીમથી ટર્નઓવર આવી રહ્યું છે. મતલબ તમે વિચારો, આજે હું થોડું તમને વિચારવા માટે મજબૂર કરીશ, કારણ કે આપણે પોતે આવ્યા છીએ તો એ નેટવર્કર બનવા, પણ હજી આપણે નેટવર્કર સુધી પહોંચ્યા છીએ કે? રિટેલર અને યુઝર કોણ કહેવાય? જે પ્રોડક્ટ વાપરતા હોય અને જે પ્રોડક્ટ વેચતા હોય. આપણી નીચે પ્રોડક્ટ, હજી પણ આપણે ઘણી જગ્યાએ પ્રોડક્ટ વેચીએ છીએ. હવે કદાચ રિટેલિંગ કરવું પડે છે. શું કામ કરવું પડે છે? કારણ કે પે આઉટ જ નથી. હા કે ના? તો તમે નેટવર્કર છો? હમણાં તો આવડતા તમને. એટલે અમુક લોકો નેટવર્કર છે. 15 દિવસે જોઈ લેવાનું કોણ નેટવર્કર છે, કોણ નેટવર્કર નથી. જ્યારે ચેક આપણા ઘરમાં, મારું એક મેં ઉદ્દેશ છે તમને કહેવાનું એક જ વસ્તુ છે કે તમારા મગજમાં એક વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે હું અહીંયા આવ્યો છું શા માટે? કારણ કે મારે કંઈક અલગ કરવું, અને એ અલગ કરવાના ડાયરેક્શનમાં હું જઈ રહ્યો છું કે નથી જઈ રહ્યો. કદાચ અત્યારના ઇનિશિયલ લેવલમાં કોઈ નેટવર્કર નહીં બને, અથવા આમાંથી તો તમે ઘણા બધા ઓલમોસ્ટ બધા લોકો એવા જ છો કે જે 2 લાખ પ્લસ ઇન્કમ વાળા છો કે નહીં? મને ખબર છે ત્યાં સુધી બધા ઓપ્શનેબલ છે, બરોબર ને? એટલે તમારું તો ક્લિયર જ છે કે હું નેટવર્કિંગ કરવા આવ્યો છું. તે છતાં પણ આપણે એ ડાયરેક્શન સુધી પહોંચ્યા નથી, કારણ કે આપણે જ્યારે અહીંયા જોડાણ હતા ત્યારે નેટસપમાંથી હાસિલ કરવા માટે બહુ બધા વિચારો કર્યા હતા કે નહીં? મને જોરદાર કંપની મળી ગઈ છે, હવે હું આમ કરીશ, તેમ કરીશ, મારા ગોલ આ છે, આ તારીખે મારા ઘરે આ આવી જવું જોઈએ. મતલબ ડાયરીમાં લખ્યું ને બધાએ. પછી તારીખ જાય એટલે એમ થાય કે સાલું આ તારીખ તો જતી રહી. શું કામ જતી રહી? તારીખ જ લખી. તારીખ લખ્યા પછી એની ઉપર અમલ કર્યો કે પ્રોસેસ કરી કે? જો તમે રિટેલર કે યુઝર હો તો પ્રોસેસ કરવાની જરૂર નથી, પણ જો તમે નેટવર્કર હો તો તમારે કરવી જોઈએ કે ના કરવી જોઈએ? થોડુંક આપણે પાસ્ટમાં જવાની જરૂર છે. એક બીજો ક્વેશ્ચન અહીંયા એ છે, આપણે અહીંયા જ શા માટે છીએ? વાય આર વી હિયર? ચલો માની લીધું તમે બધા કોણ છો? નેટવર્કર. ઓકે, ઘણા લોકોની પ્રોસેસ ચાલી રહી છે ને ઘણા લોકો ઓલરેડી બની ગયા છે, કારણ કે અહીંયાથી ઘણા બધા એવા લોકો છે જે ઓલરેડી પોતાના ટીમના માધ્યમથી 50,000 થી લઈને 8,19,250 સુધીના રૂપિયા કમાઈ રહ્યા છે. ઓકે, then why are we here? આપણે અહીંયા શા માટે છીએ? તમે તમારું નોકરી, ધંધો, વ્યવસાય, ખેતી, બરોબર ને, કે બિઝનેસ, કે હાઉસવાઈફ, તમે જેટલા પણ છો, અથવા સ્ટુડન્ટ્સ, એ છોડીને અથવા એ કરતા કરતા અત્યારે નેટસપ કરી રહ્યા છો. કરી રહ્યા છો કે નહીં? એનો મતલબ એક વસ્તુ તો પાક્કી છે કે તમે જે પણ કરતા હતા એમાં તમને ખબર છે કે મને જે જોઈએ છે બધી વસ્તુ મળવાની, એ ક્યાંથી મળશે? અહીંથી જ મળશે ને? એ વિશ્વાસે તમે અહીંયા આવ્યા છો, પણ એ વિશ્વાસે કામ કરી રહ્યા છો કે નહીં? આપણે કે પ્રકારનું કોઈ પણ પૂછીએ તો બધા જ આંગળી ઊંચી કરે કે નહીં? હમણાં પૂછીશ એટલે તમે કરશો યસ, પછી બહાર નીકળીને નો. બોલવું અને કરવું આ બંનેમાં ફરક છે. આપણે બોલવા માટે તૈયાર થઈએ છીએ, કરવા માટે તૈયાર થઈએ છીએ કે
વાય આર વી હિયર? કારણ કે આપણે નોકરી, ધંધો, વ્યવસાય, ખેતી કે આપણો જે સ્ટુડન્ટ્સ હોઈએ કે આપણે હાઉસવાઈફ હોઈએ એ બધું કરતા કરતા પણ આ રિસ્ક લઈએ છીએ. અહીંયા જો તમે કેટલા બધા અસ્મિતાઓ છે, એ મને ખબર છે આ લોકોના શેડ્યુલ, મતલબ આપણા સક્ષમના શેડ્યુલ તો ઓલરેડી હોય જ છે 20-25 દિવસના. અસ્મિતાના શેડ્યુલ પણ 10-10, 12-12, 15-15 દિવસના છે. શું કામ છે? કારણ કે કંઈક અલગ હાસિલ કરવું. એનો મતલબ શું છે? તમે ઓલરેડી ટાઈમ આપો છો, શેડ્યુલ કરો છો, પણ તમે જે વિચારો છો, તમે જે ડાયરેક્શનમાં જઈ રહ્યા છો, ડાયરેક્શન સાચી છે, એ પ્રમાણે આઉટપુટ આવી રહ્યું છે, એ પ્રમાણે જો ટર્નઓવર નથી આવી રહ્યું તો એ તમારામાં ખુન્નસ હોવી જોઈએ કે નહીં, ગમે તેમ રીતે હું અહીંયા જે કરવા આવી રહ્યો છું કે કરી રહી છું એ નથી થઈ રહ્યું તો મારે શું કરવું? ઘણા લોકો કેવું હોય, મતલબ એવું બની શકે કે ભાઈ ઓલરેડી મારા પાસ્ટમાં મને 10,000 કે 15,000 રૂપિયા મળતા હતા અને અહીંયા થોડી ઓછી મહેનત કરવાથી પણ મને 30,000 રૂપિયા મળે છે તો હું ખુશ છું. એવું છે કે? હા કે ના? વધારે જોઈએ છે ને? કે આપણે ઇન્કમ વાઇઝ બેચ બનાવી છે? 30,000 વાળાને પહેલા આપણે ટ્રેનિંગ આપીએ, એનાથી આગળ એને વધારવા નથી, એવું કરવું છે કઈ? આટલા સુધી જવું છે ને બધે? તો થોડી થોટ પ્રોસેસ વધારવી પડશે. આપણે અહીંયા એ માટે છીએ કે આપણે કંઈક અલગ કરવું છે, બરોબર ને? યસ. નેટવર્કર બનવું હોય તો નેટવર્કર કેવા હોય? જેના સપના હોય, જેના સપના પ્રમાણે લોકો અમલ કરતા હોય અને એની માટે અપલાઈન જોડે, ડાઉનલાઈન જોડે, કંપની જોડે, કોઈ પણ લીડરની જોડે પોતાની ટીમને વધારવા માટે ગમે તે હદ સુધી જવા માટે તૈયાર. હવે તમને કહેશું તો તમે કહેશો હા સર મેં એવા જ છીએ. હા પડશો કે નહીં? પણ થઈ રહ્યું છે કે મેં તમને શું કીધું? બધા લોકો યસ બોલવામાં તૈયાર છે, પણ યસ બોલવાની જોડે જોડે અમલ થઈ રહ્યું છે કે નહીં એ જાણવું બહુ જરૂરી છે. એક સિમ્પલ વસ્તુ છે, મતલબ આપણે અહીંયા છીએ, મેં તમને કીધું એ શા માટે છીએ? કારણ કે આપણે આ બધી અલગ અલગ વસ્તુ હાસિલ કરવી છે. મતલબ આપણે શું કરવું છે? કરિયર બનાવવું છે. બનાવવું છે કે નથી બનાવવું? યસ. બની ગયું છે આમાંથી કરિયર કોઈનું? પણ એ વસ્તુ તો તમને ખબર છે ને, ડેફિનેટલી નેટસપ માંથી મારું કરિયર બની શકે છે. યસ. બરોબર ને? કારણ કે જે તમે ઓબ્જેક્ટિવ લઈને આવ્યા છો એ પ્રમાણે જો તમે વિચારી રહ્યા છો તો ડેફિનેટલી તમારું નેટસપ માંથી કરિયર બનવાનું છે. હવે એક સિમ્પલ વસ્તુ છે, કરિયર કોનું બન્યું કહેવાય? કરિયર કોનું બન્યું કહેવાય? તમારી દ્રષ્ટિએ શું હોય? એક સિમ્પલ, મેં મારા જેટલા પણ સપના વિચાર્યા છે બધા સપના પૂરા થઈ જાય એટલે મારું કરિયર બની ગયું. ઘણા લોકોની ડેફિનેશન અલગ હોય. ઘણા લોકો એવું વિચારતા હોય કે ભાઈ એક સિમ્પલ છે, મારી પાસે શાયદ પૈસા લિમિટેડ છે પણ સમય નથી મારી પાસે, મારે પૈસા, સમય, બધી જ વસ્તુ જોઈએ છે તો મારું કરિયર બન્યું કહેવાય. હું મારા ફેમિલીને ટાઈમ આપી શકું તો મારું કરિયર બન્યું. બધાની અલગ અલગ ડેફિનેશન હોય. હવે આ ડેફિનેશનને પ્રોપરલી ડિસ્ક્રાઇબ કરવા માટે એક થિયરી છે જેને આપણે શું કહીએ છીએ? મેસ્લોઝ થિયરી. ઘણી બધી વાર બધા લોકોએ જોયેલી છે આ થિયરી. અને અગર એક સિમ્પલ વાત કરીએ, કેતન સર પણ ઘણી વાર આ સેશન લે છે. કેતન સર પણ થિયરી દેખાડે છે. આ થિયરી એક જ વસ્તુ દેખાડે છે કે એક્ઝેક્ટલી તમારું કરિયર થયું કે નહીં એ સિમ્પલ નીડમાં અહીંયા સમજાવવામાં આવે છે. કેમાં સમજાવવામાં આવે છે? અહીંયા નીડમાં. નીડમાં મતલબ શું છે? આપણી બેસિક જરૂરિયાત કઈ છે? રોટી, કપડા, મકાન. મકાન. રોટી, કપડા, મકાન. મતલબ રોટી, કપડા, મકાન આવ્યા પછી આપણે એજ્યુકેશન માટે વિચારી શકીએ. મતલબ એવું ના બની શકે કે મારો બાળક ભૂખ્યો છે તો પણ એને કહું તું જમીશ નહીં તો ચાલશે પણ પેલા ભણવા બેસ, અથવા ભણવા માટે હું ખર્ચો કરું. રાઈટ ઓર રોંગ? એટલે રોટી, કપડા, મકાન આ શું છે? આપણું પેલા બેસિક. બરાબર? હા, અહીંયા એજ્યુકેશન પણ હવે આપણે એડ કરી શકીએ, રોટી, કપડા, મકાન, એજ્યુકેશન. બરાબર છે? એનાથી આપણે ઉપર જઈએ તો કઈ નીડ આવે? સેફટી. સેફટી નીડ મતલબ શું છે કે રોટી, કપડા, મકાનથી થોડુંક આપણે આગળ વધીએ છીએ અને વિચારીએ છીએ કે ભાઈ મારું ફેમિલી સેફ રહે,
અમને પ્રોટેક્શન મળે, કેર મળે, મેડિકલ ફેસિલિટીઝ મળે, એટલે મારા થોડા પૈસા મારી પાસે વધારે છે, જેને હું કહી શકે હું સેફટી નીડમાં જઈ શકું. એનાથી આગળ હું સોશિયલ નીડમાં, મતલબ શું છે કે સોશિયલી પણ મને થોડુંક બધા લોકો ઓળખે, બહુ બધાની જોડે હું કનેક્ટ રહી શકું, બહુ બધા લોકો મને ઓળખે, મારી જોડે વાતચીત કરે. એના પછી આપણે જોઈએ તો સ્ટેટસ, જે આપણી પાસે સારા પૈસા હોય, સારો બંગલો હોય, સારી ગાડી હોય અને બધા લોકો આપણને ઓળખતા હોય. અને એના પછી ઉપર આવી જાય સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન કે સેલ્ફ ડેવલપમેન્ટ, જે આપણે એક હાયર પોઝિશન ઉપર પહોંચી જઈએ. તો આ એક આખો કરિયર ગ્રાફ છે, જે અહીંયા નીચેથી લઈને તમે ધીરે ધીરે ઉપર સુધી જાઓ છો. સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન, સેલ્ફ ડેવલપમેન્ટ એટલે અત્યારના આપણા મેન્ટોર લેવલના જેટલા પણ લોકો છે એ બધા કયા લેવલે છે? સેલ્ફ ડેવલપમેન્ટ ઉપર, સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન ઉપર. એમને અત્યારના પોતે કદાચ વાટકર સાહેબ બેઠા છે, વેણકર સાહેબ છે, નટુભાઈ છે, દેશપાંડે સાહેબ છે, આ બધા લોકો જો કદાચ અત્યારે ફિલ્ડમાં ન જાય તો પણ કોઈ પ્રોબ્લેમ, પણ પોતાની જાતને એક્ટિવ રાખવા માટે અને પોતાની ટીમને અચીવમેન્ટ કરવા માટે એ લોકો સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન મોડ ઉપર પણ અત્યારે કામ કરે છે. હવે આપણે વિચારવાનું કે આપણે કઈ જગ્યાએ છીએ, બરોબર ને? કરિયર બનાવવું છે, ઓપ્સ ક્લબ અને અમુક પહોંચી ગયા છીએ, તો હજી પણ આપણી લાઈફ એ રોટી કપડા મકાન ઉપર ચાલે છે. વિચારો કે આપણે આગળ વધ્યા છીએ. ઘણા લોકો અહીંયા હશે, ઘણા લોકો સેકન્ડ ઉપર પહોંચ્યા હશે, ઘણા લોકો થર્ડ ઉપર હશે, ઘણા લોકો થર્ડ ઉપર પહોંચ્યા પછી પાછા સેકન્ડ ઉપર આવશે, ઘણા લોકો થર્ડ ઉપર પહોંચ્યા પછી પણ પાછા રોટી કપડા મકાન ઉપર આવી જશે. રાઈટ ઓર રોંગ? એ કોના ઉપર ડિપેન્ડ છે? પોતાના ઉપર ડિપેન્ડ છે. બરોબર? સિમ્પલ શું છે? તમારો પોતાનો ગ્રોથ, તમારો પોતાનું કરિયર એ કેની ઉપર ડિપેન્ડ છે? તમારા ખુદ ઉપર, કે તમે કેવી રીતે તમારું નેટવર્ક બનાવો છો. રાઈટ ઓર રોંગ? જો એક ટર્મ છે નેટવર્ક અને ટીમ. શું છે? ઘણા લોકોને આપણે પૂછીએ કે સર મારી પાસે તો છે ને 500 લોકોની ટીમ છે. શું કે આપણને? 500 લોકોની, અને ટર્નઓવર કેટલું આવતું હોય? કેટલું આવતું હોય? 1 રૂપિયો આપે બધા. 500 લોકોની ટીમ છે અને ટર્નઓવર આવતું હોય લગભગ 50,000 થી 1 લાખ. બરોબર ને? એ 500 લોકોની ટીમ નથી, એ 500 લોકોનું નેટવર્ક છે. બરોબર ને? અને ઘણા લોકોની ખાલી 50 લોકોની ટીમ હોય પણ ટર્નઓવર આવતું હોય 10 લાખ. હવે તમે વિચારો, તમારી જે ટીમ છે કે નેટવર્ક છે? રાઈટ ઓર રોંગ? તો અલ્ટિમેટલી આપણો ગ્રોથ ત્યારે જ છે જ્યારે આપણે ટીમ બનાવશું. તમે જે રોજ લોકોને લાવો છો એ તમારા ડિસ્ટ્રીબ્યુટર્સ છે, એટલે કે નેટવર્ક છે, પણ એમાંથી તમે એને ટીમમાં કન્વર્ટ કરો છો કે નહીં, એ કોની ઉપર છે? આપણી ઉપર છે. બરોબર ને? તો અહીંયા ખાલી એક જ વસ્તુ સિમ્પલ આપણે કરવાનું છે કે આપણે ક્યાં ઊભા છીએ. તમે તમારા ક્લબ ઉપર ના જાઓ, બરોબર ને? નેક્સટમાં આવ્યા છો એટલે તમે બધા આગળ તો વધવાના જ છો, એ ફિક્સ છે. હું ઘણીવાર એક કહાની કહેતો હોઉં છું ને, 10, 12, 15 વર્ષ પહેલા આવેલો માણસ પણ આગળ વધી શકે છે. એની એક નાની સ્ટોરી હોય છે. એ પ્રમાણે તમારા ક્લબ ઉપર ના જાઓ. 10 વર્ષ પછી તમે સિલ્વર બનશો તો તમને નેક્સટમાં 5% તો મળવાના જ છે, પણ તમારી પાસે ટીમ રહેવાની. એવી રીતે તમે અહીંયા 40-50 વર્ષે કરોડપતિ પણ બનશો અને 150 વર્ષે કેપઈ લાગશે. बरोबर ने? कारण कि यही बिजनेस करेगा आपका और हमारा, तो તમારા જનરેશન ને કેપ લાગવાની જ છે.
પણ આપણને કેટલો લાભ? અને આપણા ગુજરાતી ઇમોશનલ મને આશીર્વાદ તો આપશે. લઈ લો આશીર્વાદ. લેવા છે? હા, ફૂલનો હાર આપશે, સુખોટનો રાખીએ આપણે. પણ એ હારથી કઈ ફાયદો છે? આવતી તો લઈ લેવાની. ઓકે, એટલે કહેવાનો મતલબ શું છે કે થોડા આપણે એક્ટિવ બનીએ, એલર્ટ બનીએ, એગ્રેસિવ બનીએ, આપણા પોતાની ટીમ માટે ફાઇટ કરીએ. કોઈ પણની સાથે ધીરું ધીરું ચાલતું હોય, એમાં આપણું પે આઉટ સેટ હોય, તો પછી નેટસઅપ કરવાની જરૂર નથી. ગમે તે કરી શકો છો ને. હવે તમને 30,000 જ જોઈએ છે, તો આટલું બધું શું કરવાનું માર્કેટમાં? કે આટલા સુધી જવું છે? જવું છે ને? અનલિમિટેડ ઇન્કમ સુધી જવું છે ને? લિમિટેડ ઇન્કમ માટે આટલી બધી ટ્રેનિંગ કરવાની જરૂર, જેમાં તમને 28 પોઈન્ટની ટ્રેનિંગ આપી છે અહીંયા એલટીટીમાં. વાટકર સાહેબ, પરાગ સર, કન્ટિન્યુઅસ. તો એ 25-30 હજાર માટે નથી આપી. 8 લાખ સુધી પહોંચવા માટે. અને તમારા બધાનું સિલેક્શન થયું છે ને આની અંદર. એક એમસીએ મેં ચૂનીને લીધા છે બધાને. રાઈટ ઓર રોંગ?